ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. ઉકાઈ જળાશય યોજના આધારિત તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજનાના લોકાર્પણ તથા તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજનાના એક્સટેન્શનના ભૂમિપૂજન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવી, અમારા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, શ્રી પ્રભુભાઈ વસાવા, મારા સાથી ધારાસભ્ય શ્રી ગણપતસિંહભાઈ વસાવા, શ્રી મોહનભાઈ ઢોડિયા, શ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી મોહનભાઈ કોંકણી, શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રીમતી દર્શનાબેન દેશમુખ, સુરત જિલ્લાના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી જંખનાબેન પટેલ, પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, પ્રમુખ શ્રી નીલભાઈ રાવ, જિલ્લા કલેક્ટર શ્રી સૌરભ પારગી, જળસંપત્તિ વિભાગના સચિવ શ્રી પીસી વ્યાસ, ઉમરપાડા તાલુકા પંચાયતના શ્રી રમેશભાઈ વસાવા, કેવડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિનયભાઈ વસાવા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. પૂર્વ મંત્રી અને ઉમરેઠ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારનું ગઈકાલે દુઃખદ નિધન થયું છે. એમના આત્માને ચીર શાંતિ અને કુટુંબીજનો અને સમર્થકોને પણ આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રભુ આપે એવી પ્રાર્થના. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણને એક એવું નેતૃત્વ મળ્યું છે કે જ્યારથી એમણે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આજે વડાપ્રધાન ભારતના, અને જે એમણે દિશા નક્કી કરી કે આપણે રાજનીતિમાં વિકાસની રાજનીતિ કરવી છે, કોઈને હરીફાઈ કરવી હોય તો એ વિકાસ માટેનો હરીફાઈ કરે, અને એ નીતિ આજે તમે જુઓ તો દરેકે દરેક રાજ્ય પણ એ સ્વીકારીને આજે આગળ વધતું થયું, અને દિન પ્રતિદિન એમના ઉપરનો ભરોસો, વિશ્વાસ એ હર હંમેશ વધતો જ ગયો છે. એનું કારણ તો કે એમણે સામાન્યમાં સામાન્ય માણસ, છેવાડાનો માણસ, વંચિત માણસ એને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો. આજે આદિવાસી પરિવારો અને આદિવાસી પરિવારોને પણ એમનું જીવન ગૌરવમય બને, ગૌરવથી જીવી શકે, એના માટેનો પણ જો સૌથી મજબૂત રીતે પ્રયત્ન થયો હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો. ગૌરવ અપાવવા માટે ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિને, જન્મદિનને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જો કોઈએ શરૂઆત કરી હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી. એમના 150મી જન્મ જયંતિ પણ આખા દેશમાં ઉજવણી એમના નેતૃત્વમાં થઈ, આપણા ગુજરાતમાં પણ આપણે કરી. સૌથી એટલે જેને કહેવાય કે ભગવાન બિરસા મુંડાને સૌથી શ્રેષ્ઠ અંજલિ કોઈએ આપી હોય તે માન્ય વડાપ્રધાન શ્રી આપે. આજે વિકાસની વાત અને વિકાસની વાતમાં વિરાસતને પણ એટલું જ ગૌરવ આપીને આગળ વધવાનું જો કોઈ કાર્ય કરી રહ્યું હોય
તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. એ પછી રામ મંદિર બનાવવાની વાત હોય કે પાવાગઢમાં ધ્વજારોહણની વાત હોય, એ દરેકમાં જેમ સોમનાથ પર્વ સ્વાભિમાન પર્વ ઉજવણીની વાત હોય, તો આપણી સંસ્કૃતિ, આપણે વિકાસ કરવો છે, પણ વિકાસની સાથે આપણી વિરાસત, આપણી સંસ્કૃતિ એ પણ એટલી જ જરૂરી છે. એના પણ મજબૂત પાયા આપણા હશે તો જ આપણો વિકાસ ટકી શકશે. અને એને ધ્યાનમાં રાખીને આજે માન્ય વડાપ્રધાન શ્રી, અને આપણી પાસે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ એ આગળનું વિચારી વિઝનરી લીડરશીપ છે આપણી પાસે. આગળનું વિચારીને હર હંમેશ કામ કર્યું છે. આદિવાસી પટ્ટામાં જ્યારે એમણે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી, અને વનબંધુ કલ્યાણ યોજનાની સાથે સાથે હમણાં જ 150મી જન્મ જયંતિ ભગવાન બિરસાની ઉજવણી પ્રસંગે 2 લાખ કરોડ રૂપિયાની જનજાતીય ગૌરવ યોજના આપણે 5 જ વર્ષમાં વાપરવાના છે. આટલી મોટી રકમ આદિવાસી સમાજ માટે, આદિવાસીના આખા પટ્ટા અંબાજીથી ઉમરગામ સુધી 5 વર્ષમાં આપણે આ 2 લાખ કરોડ રૂપિયા વાપરવાના છીએ. અહીંયાથી હમણાં મંત્રીશ્રીઓ પણ કહેતા હતા એમ જ કે એક વર્ષે 35,000 કરોડ રૂપિયા વપરાશે આદિવાસી પટ્ટામાં. તમારે જે બાકી હોય તમારા વિસ્તારમાં, જિલ્લો, તાલુકો, ગામ સુધી તમારે જે પણ જરૂરિયાત હોય એ જો આયોજનબદ્ધ રીતે કામ લઈને આવશો તો એક પણ કામમાં અમારી ના નહીં હોય. એ કામ તમારું પૂરું કરવાની અમારી તૈયારી હશે. શિક્ષણની કામ હોય, સ્વાસ્થ્યનું હોય, રોડ રસ્તા હોય, સરકારી મકાન હોય, દરેકે દરેક ક્ષેત્રે આદિવાસી પટ્ટાના કોઈ કામ અધૂરું ના રહી જાય, એના માટેનો જો કોઈએ વિચાર કર્યો હોય તે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. એટલે 2 લાખ કરોડ રૂપિયા છે, કઈ નાની રકમ નથી, અને 5 વર્ષમાં વપરાવાની છે. 5 વર્ષમાં પાણીની નહેર બને, પાણી અપાતું હોય છે, પણ એ બધી જ યોજના જે કુદરતી વહેણ હોય એ પ્રમાણેની યોજના. તો જ્યારે આદિવાસી પટ્ટો તો આખો ડુંગરાળ વિસ્તાર ઘણો બધો આવે છે, એની અંદર તો એને પાણી કોણ આપશે, એને પાણી કેવી રીતે મળશે, એનો વિચાર ક્યારે થયો? એનો વિચાર પણ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવ્યો. અને આજે આપણી વચમાં આજે યોજનાઓ બની છે. તમને લાગે કે ખરેખર આજે 87 મીટર ઊંચું આ પાણી પહેલા ઉપર જાય અને પછી નીચે આવે. કેટલી અદ્ભુત યોજના બનાવી છે કે સામાન્ય માણસનો પણ વિચાર, કે એક માણસ રહેતું હોય કે એક ફળિયું રહેતું હોય તો એનો વિચાર કરીને પણ આ પાણીની યોજના બનાવી. એટલે એ તો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ કરી શકે, એ જ વિચાર કરી શકે કે દરેકે દરેક યોજના, કોઈ પણ યોજના માન્ય વડાપ્રધાનશ્રીએ બનાવી, સરકારી યોજનાઓ, તો એ યોજનાઓ પણ કેન્દ્ર સ્થાનમાં જો કોઈને રાખ્યું હોય તો એ સામાન્ય માણસને એની અંદર કેન્દ્ર સ્થાનમાં રાખ્યું છે. એ પછી યોગથી આયુષ્યમાન કાર્ડની યોજના હોય કે પાણી માટે ઉદ્વહન યોજના હોય, દરેક જણ રોડ રસ્તા છેક સુધી પહોંચાડે. દીકરા દીકરીઓને ભણવાની વ્યવસ્થા, સાયન્સ, પહેલા સાયન્સ કોલેજો જ નહોતી, સ્કૂલ નહોતી. સાયન્સમાં દીકરા દીકરી ભણે કેવી રીતે, એનો પણ વિચાર માન્ય નરેન્દ્રભાઈએ કરી. અને સાયન્સ સ્કૂલો, સાયન્સ કોલેજો, આજે તો મેડિકલ કોલેજ પણ આ વિસ્તારમાં બની છે. અને આજે દીકરા દીકરીઓ એન્જિનિયર, ડોક્ટર, વકીલ બનતા થયા છે. ભણી ગણીને આગળ વધવાની, પાયલટ સુધી, મારી પાસે જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી પાયલટ બનવા માટે પણ સરકાર 25 લાખ રૂપિયા સુધીની લોન આપે છે.